વડિયામાં પત્રકાર એકતા પરિષદના રાહત દરે ફૂલ છોડ વિતરણના કાર્યક્રમને બહોળો પ્રતિસાદ. મોટી સંખ્યામાં ફૂલ છોડ અને ફળઝાડની કલમોનું વેચાણ કરાયું. જીવદયા સાથે પર્યાવરણ જાળવણીનું સરાહનીય કાર્ય. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં આવેલી શ્રી સુરગવાડા હાઈસ્કૂલ ખાતે પત્રકાર એકતા પરિષદ વડિયા અને નવરંગ નેચરલ ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ફૂલ છોડ રોપા, ડેકોરેટિવ છોડ, ઔષધીય છોડ, આંબા, ચીકુ, સીતાફળ, લીંબુની કલમ વગેરેના રાહત દરે વેચાણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વડિયા વિસ્તારના લોકોએ ફૂલ છોડ અને ફળના વૃક્ષોની કલમોની ખરીદી કરી હતી. આ સાથે 12 જાતના શાકભાજીના બિયારણનું વિતરણ કરી ઘર આંગણે શાકભાજી ઉગાડો અભિયાન પણ યોજવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં શાકભાજી બિયારણનું વિતરણમાં લાઈનો લાગી હતી. આ તકે નવરંગ નેચર ક્લબના વીડી બાલા દ્વારા શ્રી સુરગવાડા હાઈસ્કૂલના બાળકોને પર્યાવરણ, પ્રકૃતિ, વૃક્ષોનું મહત્વ અને ઘર આંગણે શાકભાજી ઉગાડો અભિયાન વિશે વાત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમથી વડિયા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં ફૂલ છોડ સાથે ફળના વૃક્ષોનું વાવેતર થવાથી પર્યાવરણ જાગૃતિ લાવવાનું કામ વડિયા પત્રકાર એકતા પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા વડિયા પત્રકાર એકતા પરિષદના ભીખુભાઈ વોરા, કિરીટભાઈ જોટવા, જાવેદભાઈ બાલાપરિયાએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી.